લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકાશ અને પ્રકાશની લાક્ષણિકતાઓ એ બે વસ્તુ જોઈ ગયા. ફરીથી એનું રિપીટ કરી દઉં. પ્રકાશ એટલે શું અને પ્રકાશની લાક્ષણિકતાઓ. તો પહેલી વસ્તુ પ્રકાશની વ્યાખ્યામાં આપણે 3 શબ્દ જોયેલા. આંખમાં સંવેદના ઉપજાવતા વીજ ચુંબકીય વિકિરણ, એને કહેતા હતા આપણે પ્રકાશ. પ્રકાશની 3 લાક્ષણિકતાઓ હતી. એમાં પહેલી લાક્ષણિકતા હતી પ્રકાશ એ બિનયાંત્રિક તરંગ છે. મોસ્ટ આઈએમપી તમારે સમજાયેલું કે કેવી રીતે પૂછાઈ શકે. નંબર 2, પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3×10⁸ મીટર પર સેકન્ડ. મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે આગળ એક્ઝામ્પલમાં પણ કામમાં આવશે. અને નંબર 3, પ્રકાશ એ સીધી લીટીમાં ગતિ કરે, સીધી કિરણ સ્વરૂપે ગતિ કરે. એટલે 3 લાક્ષણિકતાઓ. પહેલી બિનયાંત્રિક તરંગ, શોર્ટમાં લખું છું અત્યારે, યાદ રાખજો ખાલી બિનયાંત્રિક તરંગ. નંબર 2, એની શૂન્યાવકાશમાં ઝડપ 3×10⁸ મીટર પર સેકન્ડ. અને ત્રીજું, એ સીધી લીટીમાં ગતિ કરે. પ્રકાશ જે છે એ સીધી લીટીમાં ગતિ કરે. આ 3 વસ્તુ આપણે જોઈ લી અને પ્રકાશની વ્યાખ્યા જોઈ લી. 2 માર્ક્સની અંદર એ વસ્તુ પૂછાઈ છે. હવે આપણે આગળ જઈએ. પ્રકાશની 3 ઘટનાઓ. હવે એ 3 ઘટનાઓ કેવી રીતે યાદ રાખવાની? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2 માર્ક્સ માટે. પરાવર્તન એમાં પૂછાઈ ગયેલું છે. SVS 2019 એટલે ગયા વર્ષે જે છે નવો સિલેબસ હતો, છતાં પણ પહેલા વર્ષમાં પહેલી જ એક્ઝામમાં 2 માર્ક્સની અંદર આ વસ્તુ પૂછાઈ ગયેલી છે. પરાવર્તનના નિયમો આગળ સમજીએ છીએ આપણે કમ્પ્લીટ, પણ આ થિયરી જે છે એ મહેરબાની કરીને કમ્પ્લીટલી, ના ફાવે તો પૂછી જોજો, પણ કમ્પ્લીટલી જોઈ લેજો. જો તમને આ થિયરી ખબર પડી તો આગળની એક બીજી થિયરી આના જેવી બેઠી જ છે, ખાલી શબ્દ જ અદલ બદલ કરવાના આવશે. એટલે અહીંયા એવું સમજી લો કે તમારા બોર્ડના 3 માર્ક્સનું કામ થાય છે. આ લેક્ચરની અંદર 3 માર્ક્સ તમારા કમ્પ્લીટ, એટલે કમ્પ્લીટ જોઈ લેજો. 2 માર્ક્સનો એક થિયરી અને 1 માર્ક્સનો એમસીક્યુ, એટલે કમ્પ્લીટલી જોઈ લેજો. ચલો, માની લો કોઈ એક અહીંયા પદાર્થ છે. હવે આ પદાર્થ તરીકે હું દાખલા તરીકે કોઈ કાળો પદાર્થ લઉં છું. કોઈ પદાર્થ છે, કાળા કલરનો પદાર્થ છે, એવું સમજી લો કે કોલસો. કોઈ કોલસો છે, એકદમ બ્લેક કલરનો કોલસો છે. અથવા એવું સમજી લો કે કોઈ કાપડ છે, બ્લેક કલરનું કાપડ છે, બ્લેક કાળું એકદમ બ્લેક કલરનું કાપડ છે. કાળો પદાર્થ કોલસો લઈ લઈએ. માની લો અહીંયા બેટરી છે, બેટરીમાંથી પ્રકાશ આવે છે. આ બેટરીમાંથી પ્રકાશ આવ્યો. માની લો પ્રકાશ આપણે જોઈ લીધું કે સીધી લીટીમાં જ ગતિ કરે, એટલે પ્રકાશ સીધો આવ્યો. અહીંયા એવું નહીં કે બેટરી એકલું હોય, કોઈ બી હોઈ શકે. સૂર્યપ્રકાશ પણ હોઈ શકે, એના પછી કોઈ લેઝરથી તમે મારી શકો, ટ્યુબલાઇટનો પ્રકાશ હોઈ શકે, એલઈડીનો પ્રકાશ હોઈ શકે, કોઈ પણ પ્રકાશ હોઈ શકે. તો આ જે પ્રકાશ છે એ કાળા પદાર્થ ઉપર પડે છે. તો હવે કાળો પદાર્થ હશે તો શું કરશે? તો જેટલો પણ પ્રકાશ આના ઉપર પડશે એ બધો એ પોતાની તરફ લઈ લેશે, શોષી લેશે. એ પોતાની તરફ કરી દેશે, બીજો પાછો જવા નહીં દે. જેટલો પણ પ્રકાશ આના ઉપર પડશે પદાર્થ ઉપર, એ બધું એનું શોષણ કરી લેશે. એટલે પહેલો જ શબ્દ આવ્યો આપણા માટે કે શોષણ. શોષણ કરે. દાખલા તરીકે માની લો કે કોઈ કાળો પદાર્થ છે, કોલસો છે, કોલસા ઉપરથી બેટરી તમે મારો છો, બેટરીનો જેટલો પણ પ્રકાશ હશે કોલસો બધું શોષી લેશે. જેટલો બી આવશે એ પોતાની તરફ કરી લેશે, પોતાની અંદર સમાઈ લેશે. એટલે એને કહેવામાં આવે છે શોષણ. વિજ્ઞાનની ભાષામાં એને શોષણ કહેવામાં આવે છે. એટલે પહેલી ઘટના આવી શોષણ. શોષણની ઘટના જે છે એ તમારું બધું એબ્ઝોર્બ કરી લે. તમને ખ્યાલ હોય તો ઉનાળામાં એવું કહેવામાં આવે છે કાળા કલરના કપડાં ના પહેરાય. કેમ કે કાળો પદાર્થ, કાળા કલરના કપડાં એટલે કાળો પદાર્થ. સૂર્યપ્રકાશ ગરમી કહેવાય, સૂર્યનો પ્રકાશ કાળા પદાર્થ ઉપર પડે તો શું કરે? સૂર્યપ્રકાશ, જેટલો બી સૂર્યનો પ્રકાશ છે એ બધો શોષી લે. જેટલો પણ સૂર્યપ્રકાશ છે એ બધો શોષી લે. દાખલા તરીકે આ માની લો કે શર્ટ છે, તો આ શર્ટ ઉપર કોઈ પ્રકાશ પડે છે, તો શર્ટ ઉપર જેટલો પણ પ્રકાશ કાળા કલરનો છે, શર્ટ ઉપર જેટલો પણ પ્રકાશ પડશે એ પ્રકાશ જે છે એ શર્ટ બધો એબ્ઝોર્બ કરી લેશે. અને સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશને કારણે તો ગરમી લાગે, એટલે કાળા કલરના જે કપડાં છે એમાં તમારે ના પહેરવા જોઈએ, કેમ કે બધું શોષણ કરી લે અને તમારે ગરમી લાગે. એટલે કાળો પદાર્થ હોય તો બધું શું થશે? શોષણ થશે. નંબર 2 ઉપર જઈએ. માની લો આ પદાર્થ તરીકે કાચ છે, અરીસો છે, એવું સમજો. કાચ છે, અરીસો છે, કોઈ પણ અરીસો છે. હવે એ અરીસો કેવો છે? તો ઉપરની સપાટી જે છે એ લીસી છે, ચમકતી છે, એવું સમજો. ચલો, અહીંયાથી બેટરીમાંથી પ્રકાશ આવ્યો. બેટરીમાંથી જેવો પ્રકાશ એ કાચની આ સપાટી ઉપર પડશે, તો જેવો કાચની સપાટી ઉપર પડશે તો અથડાઈને એ પાછો જશે. કાચ તમને કહું છું અત્યારે પરાવર્તક તરીકે લો. પરાવર્તક શું છે એ પાછળ ખબર પડી જશે, પણ માની લો કે એક આ કાચ છે. આ કાચ જે છે એમાં ઉપરથી પ્રકાશ જે છે એ પ્રકાશ આવે છે,
એ પ્રકાશ આવવાને કારણે કાચ ઉપર પ્રકાશ પડે છે, એ પ્રકાશ ત્યાં ઉપર પડી અને એ અથડાઈને પાછો જાય છે. અથડાઈને જ્યાં એ પાછો જાય છે તો અથડાઈને પાછા વળવાની ઘટનાને વિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે છે પરાવર્તન. આ વસ્તુ તમે બધાએ અનુભવ કરેલી છે. કેવી રીતે અનુભવ થયેલી છે? તો માની લો કે ઉનાળાનો સમય અથવા કોઈ પણ સમય હોય, કોઈ પણ ઋતુ હોય, કોઈ વાહન છે એમાં અરીસો છે, માની લો રિક્ષા છે, રિક્ષામાં કાચ છે, એના ઉપરથી સૂર્યપ્રકાશ આવી અથડાઈ અને તમારી આંખમાં આવે છે તો તમે અંજાઈ જાઓ છો. પછી એવી રીતે અરીસો હોય, એ બધી બહુ વસ્તુ તમે કરેલી છે. અરીસો હોય, સૂર્યપ્રકાશમાં લો છો, અથડાઈને બીજા ક્યાંક તમે પ્રતિબિંબ જુઓ છો, હલાવો છો એને, પ્રકાશ બીજી બાજુ એનું પ્રતિબિંબ દેખાય છે. તો એ બધી વસ્તુ છે. કેમ થાય છે? તો સૂર્યપ્રકાશ આવે છે અથવા તો કોઈ પણ પ્રકાશ કાચ ઉપર પડે છે. કાચ પરાવર્તક હોવો જોઈએ, પરાવર્તક ઉપર પડે છે, અથડાઈને પાછો જાય છે. અથડાઈને પાછો જવાની ઘટના જે છે એને કહેવામાં આવે પરાવર્તન. અથડાઈને પાછો જવાની ઘટના જે છે એને કહેવામાં આવે પરાવર્તન. બે વસ્તુ થઈ. પહેલી પોસિબિલિટી શું છે? તો બધાનું શોષણ કરી દે, કશું પાછું ના જવા દે. બીજી પોસિબિલિટી શું આવી? જેટલું આવ્યું એટલાને પાછું મોકલે છે, પરાવર્તન થાય છે, અથડાઈને પાછું મોકલે છે. હવે ત્રીજી પોઝિશન શું આવશે એ જુઓ. માની લો કે અહીંયા તમારે કોઈ કપડું છે, અહીંયા માની લો કે કોઈ કપડું છે. હવે કપડા ઉપરથી બેટરીનો તમે પ્રકાશ નાખો, બેટરીમાંથી પ્રકાશ આવશે તો શું થશે? કપડાની આર પાર દેખાશે. કપડું જે છે એની આર પાર જતો રહેવાનું. એ આર પાર જતો રહેશે અને થોડો વાંકો વળીને જશે. તો જ્યારે પણ પ્રકાશ વાંકો વળે તો એ ઘટનાને કહેવામાં આવે છે આપણી ત્રીજી વસ્તુ વક્રીભવન. જ્યારે પણ તમારો પ્રકાશ જે છે એ પાછો ફરે તો એને પરાવર્તન, અથડાઈને પાછો આવે તો પરાવર્તન, જો વાંકો વળે તો વક્રીભવન. ફરીથી સમજી લો. પાછો, પ આવ્યો, જુઓ શબ્દ પાછો, અને આમાં પણ પહેલો શબ્દ પરાવર્તનમાં પણ પ. તો અથડાઈને પાછો, પ તો પરાવર્તન. વક્રીભવન, જો વાંકો વળે તો વ આવ્યો તો વક્રીભવન, તો એને વાંકું વળવું તો એને કહેવામાં આવે વક્રીભવન. સિમ્પલ કન્સેપ્ટ ખાલી યાદ રાખો. જો પાછો વળે, અથડાઈને પાછો આવે તો પરાવર્તન, જો વાંકો વળે તો એને વક્રીભવન. પહેલા શબ્દો જ યાદ રાખવાના. પાછો તો પરાવર્તન, વાંકો તો વક્રીભવન. શોષણ આપણા સિલેબસની અંદર છે નહીં, કેમ કે ચેપ્ટરનું નામ જ છે, જુઓ, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. એટલે પરાવર્તન અને વક્રીભવન છે. શોષણ આપણા સિલેબસમાં છે જ નહીં. પરાવર્તન એટલે શું? ફરીથી સમજી લો. પરાવર્તન પાછું, અથડાઈને પાછું આવે. વક્રીભવન વાંકું વળે. હવે પરાવર્તનમાં આપણે કમ્પ્લીટલી ડીપમાં જઈએ કે પરાવર્તન કોને કહેવાય. જેવી રીતે આપણે પ્રકાશમાં જોઈએ કે પ્રકાશ એ 3 શબ્દોનો બનેલો છે, એની ડેફિનેશન, એની વ્યાખ્યા જે છે એ 3 શબ્દોની બનેલી છે. એવી જ રીતે પરાવર્તન જે છે એ પણ 3 શબ્દોનો બનેલો છે. 3 શબ્દ યાદ રાખો એટલે એની ડેફિનેશન, એની જે વ્યાખ્યા છે એ આપણી પૂરી થાય. ડેફિનેશનમાં પણ તમામ શબ્દો તો ખબર જ છે. ચલો, પરાવર્તન એટલે એક વસ્તુ આપણે જોઈ કે સપાટીને અથડાઈને પાછું આવવું. સપાટીને અથડાઈને, કોઈ પ્રકાશ છે, સપાટીને અથડાઈને પાછું આવે તો પહેલું આપણે લઈ લઈએ વસ્તુની સપાટી પરથી. વસ્તુની સપાટી પરથી અથડાઈને પાછો આવે. શું અથડાઈને પાછો આવે? તો કે પ્રકાશ. અથડાઈને પાછો તો આવશે, પણ શું અથડાઈને પાછો આવશે? પ્રકાશ. કોને અથડાઈને પાછો આવશે? તો વસ્તુની સપાટી પરથી. બસ આવી રીતે યાદ રાખો કે પ્રકાશ જે છે એ અથડાવવાનો છે, અથડાઈને પાછો આવશે તો કોને અથડાશે? તો વસ્તુની સપાટી. તો વસ્તુની સપાટી પરથી કોણ? પ્રકાશ. વસ્તુની સપાટી પરથી પ્રકાશ અથડાઈને પાછા વળવાની ઘટનાને પરાવર્તન કહેવામાં આવે છે. વસ્તુની સપાટી પરથી કોણ? તો પ્રકાશ શું કરશે? અથડાઈને પાછો વળશે. તો વસ્તુની સપાટી પરથી પ્રકાશ અથડાઈને પાછા વળવાની ઘટનાને પરાવર્તન કહેવામાં આવે છે. 3 શબ્દ આમાં પણ. વસ્તુની સપાટી પરથી પ્રકાશ અથડાઈને પાછા વળવાની ઘટનાને પરાવર્તન કહેવામાં આવે છે. હવે આવશે પરાવર્તનના 2 નિયમો, મોસ્ટ આઈએમપી. પહેલાં જ તમારે કહી 2019 SVS 2019 જે ગયા વર્ષે તમારું પેપર ગઈ, 10મા વાળાનું જે પેપર ગઈ, પહેલા જ વર્ષમાં, પહેલી જ એક્ઝામમાં આ વસ્તુ પૂછાઈ ગયેલી. પરાવર્તન એટલે શું અને પરાવર્તનના 2 નિયમો સમજાવો.
3 માર્ક્સની અંદર આ વસ્તુ પૂછાઈ ગયેલી, એટલા માટે મહેરબાની કરીને કમ્પ્લીટલી જોઈ લેજો. ના ફાવે તો કહેજો. પરાવર્તનની વ્યાખ્યા ખબર પડી ગઈ. વસ્તુની સપાટી પરથી પ્રકાશ અથડાઈને પાછા વળવાની ઘટનાને પરાવર્તન કહેવામાં આવે છે. હવે આવશે પરાવર્તનના 2 નિયમો. ચલો હવે પરાવર્તનના 2 નિયમો કેવી રીતે આવશે એ જોઈ લઈએ. ચલો માની લો કોઈ એક આ વસ્તુ છે, આ કાચ છે એવું સમજી લો. ચલો આ કાચ છે, અરીસો એવું સમજો. તમારા ઘેર જે આઈનો તમે મોં જુઓ છો તો એની અંદર શું હશે? આગળનો જે ભાગ જેમાં તમે તમારું પ્રતિબિંબ જોઈ શકો છો, તમારું ચિત્ર જોઈ શકો છો, તમે દેખાવ છો, એ ભાગ જે છે એ લીસતો હશે. એ ભાગમાં તમારું પ્રતિબિંબ જોઈ શકાશે. પણ એની પાછળનો જે ભાગ, જે લગાવેલો ભાગ છે એ રંગવાળો હશે. તો એ રંગવાળો જે ભાગ છે, આખા ચેપ્ટરની અંદર આ વસ્તુ યાદ રાખજો. જે રંગવાળો જે ભાગ છે એ રંગવાળા ભાગને આપણે આ ડોટેડ લાઈન વડે દર્શાવીશું. આપણે ડેશ 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 કરી નાખીશું. એટલે પહેલો જે ભાગ છે સામેનો એ આ અરીસો જ્યાં તમે દેખાવ છો, અને આ એની પાછળનો ભાગ. હવે આ અરીસાને હું ઉચકું છું, અત્યારે ઊભો છે, હવે એને હું આડો કરી દઉં છું. આડો કરીશ એટલે શું થશે? રંગવાળો જે ભાગ છે એ નીચે જતો રહેશે. આખો આઈનો છે એને આડો કરી દીધો, મેં સીધો આમ મૂકી દીધો. જે ઊભો હતો એને હું આડો કરી દઉં છું, તો આ ભાગ આવી ગયો. રંગવાળો ભાગ તમારો જે છે એ નીચે જતો રહો. આકૃતિની અંદર પહેલું આ વસ્તુ દોરવાની આવશે. આકૃતિ જે છે એની અંદર પહેલો આ અરીસો જે છે એને આડો કરી દેવાનો આપણે. હવે શું કરવાનું છે જુઓ તો અહીંયા માની લો કે કોઈ પ્રકાશનું કિરણ છે. એ પ્રકાશનું કિરણ આ જે અરીસાની સપાટી છે એ સપાટી ઉપર અહીંયા અથડાય છે. માની લો અહીંયાથી પ્રકાશનું કિરણ સીધું 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 આવ્યું. કેમ કે આપણે પ્રકાશની ત્રીજી જ લાક્ષણિકતા ભણ્યા. પ્રકાશ એ સીધી લીટીમાં ગતિ કરે છે. એ વસ્તુ આપણે ભણી ગયા. તો પ્રકાશ જે છે એ સીધું 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 આવ્યું. સપાટી, આ સપાટી છે, સપાટીને અથડાઈ, અહીંયા અડ્યું, ટચ થઈ અને હવે અથડાઈને પાછું જશે. ટચ થઈ એટલે અથડાઈ અને હવે પાછું જશે. તો પાછા વળવાની ઘટનાને આપણે કહી દીધું પરાવર્તન. તો હવે શું થશે? અહીંયાથી સીધું આવ્યું, અહીંયાથી આવ્યું, હવે અહીંયાથી અથડાઈને એ પાછું જશે. એટલે ઇન શોર્ટ આપણે બનાવવાનું શું છે? હવે એક્ઝામ રિલેટેડ વાત કરીએ. યાદ કેવી રીતે રાખવાનું? તો પહેલાં એક સપાટી દોરી દેવાની, નીચેનો ભાગ રંગવાળો દોરી નાખવાનો, અને ઉપર જે છે એ તમારે વી દોરી નાખવાનો. એક સાઈડથી આવે છે, કમ્પ્લીટ એક સાઈડથી આવે છે, અને બીજી સાઈડથી જતું રહે છે, એટલે વી દોરી નાખવાનો. હવે અહીંયાથી પ્રકાશનું કિરણ તમારું આવે છે, તો હવે એવું તો લખાય નહીં. સબરીની અંદર એવું તો લખી ના શકો કે પ્રકાશનું કિરણ એ કાચ ઉપર પડે છે એવું તો લખી ના શકાય. તો વિજ્ઞાનમાં એને એક શબ્દ આપી દીધો છે કે આપાત થાય છે. આ શબ્દ તમારા આગળ આવી ગયો. કોઈ વસ્તુ ઉપર પડતી હોય તો એને આપાત થઈ ગણાય. દાખલા તરીકે માની લો કે આ ડસ્ટર છે, તો આ ડસ્ટર ઉપર અહીંયાથી હું ચોક અહીંયા સીધો આને ફેંકું, તો આપણે સિમ્પલ ભાષામાં તો એવું કહીએ કે ચોક ડસ્ટર ઉપર પડ્યો. પણ જ્યારે વિજ્ઞાનની ભાષા આવે તો એને એવું કહેવામાં આવે કે ચોક એ ડસ્ટર ઉપર આપાત થાય છે. શબ્દ આવશે આપાત. આપાતને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્સિડન્સ. ઇન્સિડન્સ શબ્દ યાદ નહીં રાખો તો પણ ચાલશે, ખાલી એટલું યાદ રાખો કે આઈથી સ્ટાર્ટ થાય. આપાત જે છે એ તમારો આઈથી સ્ટાર્ટ થશે. એટલે આ ડસ્ટર છે એના ઉપર ચોક આપાત થાય છે. હવે અહીંયાથી જ હવે સમજી લો, આ ડસ્ટર છે, માની લો આ સપાટી છે, આ નીચેનો ભાગ છે, અહીંયાથી આપાત કિરણ આવ્યું, અહીંયાથી એક કિરણ આના ઉપર પડે છે અને એક અથડાઈને આમ જતું રહેશે, ઉપર વી લખાશે. અહીંયાથી એક કિરણ આવશે, અહીંયા ટચ થશે, ટચ થઈ અને પાછું જતું રહેશે. એ જ વસ્તુ આ છે. જુઓ આ સપાટી, અહીંયાથી એક કિરણ આવ્યું, અહીંયાથી એક કિરણ આવ્યું, અહીંયાથી આવીને પાછું જતું રહેશે. તો હવે આ જે વસ્તુ છે, તો આ કિરણ છે, પ્રકાશનું કિરણ છે, અને અહીંયાથી આપાત થાય છે, તો આને નામ અપાશે આપાત કિરણ. આ જે શબ્દ છે એને કહેવામાં આવશે આપાત કિરણ. અહીંયા બિંદુ છે. હવે આ ગણિતમાં તો ભણી ગયા હોય, સિમ્પલ પોઈન્ટ હોય તો એને બિંદુ કહેવામાં આવે. તો આ બિંદુ છે, અને બિંદુ ઉપર શું થાય છે? કિરણ. તો આપાત થાય છે. તો આને હવે હું નામ આપી દઉં આપાત બિંદુ. આને નામ આપી દઉં આપાત બિંદુ. કેમ કે બિંદુ છે, પોઈન્ટ છે, અને અહીંયાથી કિરણ જે છે એ આપાત થાય છે, એટલે અહીંયા મેં નામ આપી દીધું આપાત બિંદુ. હવે અહીંયાથી કિરણ ક્યાં જાય છે? તો અથડાઈને પાછું જાય છે. અથડાઈને પાછું જાય એને નામ આપી દીધું આપણે. શું નામ આપ્યું? પરાવર્તન. અને એ કિરણ છે, તો હવે આને શું નામ અપાય? તો હવે સિમ્પલ છે, આપણને એટલી તો ખબર પડે કે જો આ આપાત કિરણ હોય
તો આ પાછું જાય છે, પાછું જાય એટલે પરાવર્તન થઈ, તો આને નામ અપાય પરાવર્તિત કિરણ. ત્રણ નામ થયા, મેન 3 નામ થયા. કયા કયા? આપાત કિરણ, આપાત બિંદુ, પરાવર્તિત કિરણ. આને આપાત કિરણ કેમ નામ આપ્યું આપણે? કારણ કે એના ઉપર પડે છે, પડે છે એને વિજ્ઞાનની ભાષામાં આપાત કહેવાય, અને પ્રકાશનું કિરણ છે એટલે આપાત કિરણ. આ બિંદુ છે અને એના ઉપર આપાત થાય છે એટલે આપાત બિંદુ. આ પાછું જાય છે, અથડાઈને પાછું જાય છે, અથડાઈને પાછું વળવાની ઘટના એને આપણે કહી દીધું પરાવર્તન, અને એ પ્રકાશનું કિરણ જ છે પાછું, એટલે એને નામ આપી દીધું આપણે પરાવર્તિત કિરણ. એક શબ્દ અહીંયા હવે બીજો અગત્યનો જે મેન છે. આ 3 તો ખરા જ, પણ હવે મેન શબ્દ આ શું છે? તો આપાત બિંદુ. આ આપાત બિંદુએ આપણે એક ઊભી લાઈન દોરવાની, જેને આપણે ગણિતમાં લંબ કહેતા હતા. કોઈ બિંદુ હોય એના ઉપર આપણે સીધી લાઈન દોરીએ ઊભી, તો એને આપણે કહેતા હતા લંબ કહેતા હતા. તો આપણે આપાત બિંદુ જે છે એને લંબ દોરવાનો છે, એને એક સીધો. એટલે ઇન શોર્ટ એવું સમજો, આપણો જે વી આકાર છે ને એના 2 સરખા ભાગ કરવાના છે. આપણે જે ઉપર વી આકાર દોર્યો એને આપણે 2 સરખા ભાગ કરી નાખવાના છે. તો 2 સરખા ભાગ કર્યા તો આપણે લંબ દોરી દીધો. તો હવે આને આપણે નામ આપવાનું છે. જે રીતે આને નામ આપ્યું ને આપણે કિરણ, તો આપાત કિરણ. આને નામ આપ્યું પરાવર્તિત કિરણ. આને નામ આપી દીધું આપાત બિંદુ. તો હવે આને નામ શું અપાય? તો લંબ તો છે જ. ક્યાં લંબ દોર્યો છે? તો આપાત બિંદુએ દોર્યો છે. અને આ શું છે? તો સપાટી છે. આ તમારું છે આપાત બિંદુ, આ શું છે? સપાટી, અને આ શું છે? તો દોરેલ લંબ. તો હવે આખું નામ શું થશે એ જુઓ, આપાત બિંદુએ. અહીંયા દોરેલો છે એટલે આપાત બિંદુએ. કોને? સપાટીને. શું કર્યું? દોરેલ લંબ. તો આખું નામ શું થશે? આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ. આનું આખું નામ આવું થશે, આપાત બિંદુએ. કોને? તો સપાટીને. શું કર્યું? તો દોરેલ લંબ. ફરીથી જોઈ લો, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત બિંદુ, એક લંબ દોર્યો. એ લંબને આપણે શું નામ આપ્યું? તો આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ, એને નામ આપી દીધું. બસ આ વસ્તુ જે છે એ ફિગર છે, આ આપણી આકૃતિ છે. આકૃતિ આપણી પૂરી થઈ. અહીંયા ખાલી 2 ખૂણાના નામ આપવાના છે. એ 2 ખૂણાના નામ આપો એટલે આપણી આકૃતિ પૂરી. જ્યારે પણ પરાવર્તનના 2 નિયમો સમજાવો એવું કે કમ્પલસરી આકૃતિ દોરવાની, આકૃતિ દોરેલો નહીં હોય અડધો કે 1 માર્ક્સ કાપી શકે. એટલે જ્યારે પણ પરાવર્તનના નિયમો એવું પૂછાય થિયરીની અંદર, તમારે આકૃતિ કમ્પલસરી દોરવાની. હવે આની અંદર 2 વસ્તુ રહી ગઈ એ શું છે જુઓ. તો આ વસ્તુ જુઓ, આ જે ભાગ છે એ ખૂણો બતાવો. ખૂણો, ખૂણાને આપણે 9માં ભણી ગયા, 9માં 8માં ગણિતમાં ભણી ગયા આપણે કે જ્યારે પણ ખૂણો આવે તો આપણે એને થીટા સ્વરૂપે દર્શાવીએ. આ સંજ્ઞા જે છે એ થીટા કહેવાય. ઓ કરીને ઉપર આવું સ્ક્વેર કરી દેવાનું, એના ઉપર રાઉન્ડ કરી દેવાનું, એને આપણે થીટા કહીએ છીએ. તો આ થીટા જુઓ, આપાત કિરણ બનાવે છે. કોની કોની વચ્ચેનો ખૂણો છે જુઓ, તો આપાત કિરણ અને સપાટીને દોરેલ લંબ એ બંને વચ્ચેનો ખૂણો છે. આ કોની કોની વચ્ચેનો ખૂણો છે? તો પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એ બંને વચ્ચેનો ખૂણો છે. બંનેમાં ફરક શું આવે છે જુઓ, આમાં આપાત કિરણ છે, આમાં શું છે? પરાવર્તિત કિરણ. આપાતમાં મેં તમારે ઇંગ્લિશ શબ્દ કહ્યો ઇન્સિડન્સ. આપાતને ઇન્સિડન્સ કહેવામાં આવે. પહેલો શબ્દ શું આવે? પહેલો જે અક્ષર છે એ શું આવ્યો? તો આઈ. શાના તરીકે દર્શાવીએ છીએ? થીટા. તો આને હવે શાના તરીકે દર્શાવાય? એકદમ હવે ઇઝી, થીટા આઈ. કારણ શું? આપાત છે એટલા માટે. હવે આવશે પરાવર્તિત કિરણ. પરાવર્તિતને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? રિફ્લેક્શન. પરાવર્તિત જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિફ્લેક્શન. રિફ્લેક્શનમાં પહેલો શબ્દ શું આવશે? રિફ્લેક્શન. તો પહેલો આવશે આર. આખો યાદ નહીં રાખો તો એ ચાલશે, વાંધો નહીં. અને આપણે ગણિતમાં ભણી ગયા, ખૂણો જે છે એને થીટા કહેવામાં આવે. પહેલો શબ્દ આવ્યો આર, તો આને હવે આપણે શું દર્શાવીએ? થીટા આર. એટલે આપણી જે ફિગર છે, આપણી આકૃતિ જે છે એ કમ્પ્લીટલી થઈ ગઈ. ફરીથી દોરવાની કેવી રીતે, દોરવાની કેવી રીતે એ જોઈ લો, કમ્પ્લીટલી જોઈ લો. ચલો, એટલે તમારે આઈડિયા આવી જશે કમ્પ્લીટ કે દોરવાનો કેવી રીતે. પહેલામાં પહેલું એક સપાટી દોર દો. પહેલાં એક સપાટી દોર દો. એ સપાટીની નીચેનો ભાગ જે છે એ રંગવાળો દોરી નાખો. રંગવાળો એટલે શાના વડે દર્શાવવાનો? ડેશ 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 કરી નાખવાનું. ઉપર શું બનાવો? વી બનાવો. ઉપર વી બનાવી દીધો. વી બનાવી દીધો એટલે હવે આપણે નામ આપવું પડશે. આને શું નામ અપાય?
આપાત કિરણ, આપાત થાય છે એટલા માટે અને પ્રકાશનું કિરણ છે. આ અથડાઈને ક્યાં જાય છે? અથડાઈને પાછું જાય છે. પાછું જાય છે એટલે એને શું કહેવામાં આવે? પરાવર્તન. તો એને નામ અપાશે હવે પરાવર્તિત કિરણ. આને નામ આપી દઉં પરાવર્તિત કિરણ. આ શું છે? તો બિંદુ છે, પોઈન્ટ. એના ઉપર શું થાય છે? આપાત. તો આને કહેવામાં આવે આપાત બિંદુ. હવે શું કરવાનું? આપાત બિંદુએ શું દોરવાનો? તો એક સીધી લાઈન, ઊભી લાઈન દોર દો. એને કહેવામાં આવે, શું કરીએ છીએ? આ દોરેલ લંબ છે. ક્યાં? આપાત બિંદુએ. કોને? સપાટીને. તો હવે શોર્ટમાં લખું છું. આપાત બિંદુ એટલે આ બી કરી દઉં છું. આ બી આપાત બિંદુ એ સપાટીને દોરેલ લંબ. હવે બે વસ્તુ રહી, ખૂણાના નામ આપવાના. બંનેના ખૂણા તો કહી દઈએ. ચલો હવે ખૂણાને તો થીટા વડે દર્શાવીએ છીએ, તો બંનેમાં થીટા આપી દીધું. આ આપાત છે, આપાતને ઇંગ્લિશમાં ઇન્સિડન્સ એટલે આઈ કહેવાય, એટલે આને નામ આપી દીધું આઈ. પરાવર્તન, પરાવર્તનને ઇંગ્લિશમાં કહેવામાં આવે રિફ્લેક્શન, રિફ્લેક્શનમાં આવ્યો આર, એટલે આને નામ આપી દઈએ આર. એટલે આ તમારી ફિગર કમ્પ્લીટ થઈ, આકૃતિ તમારી કમ્પ્લીટ થઈ. હવે એના બે નિયમો. બે નિયમો શું છે જુઓ. આના પરથી જ ખબર પડી જાય, એકદમ ઇઝી છે. જો આ આકૃતિ ખબર પડી ગઈ ને પછીનું એકદમ ઇઝી. આકૃતિ મેન છે. આકૃતિ જો તમારે આવડી ગઈ ને તો આ બે નિયમો એકદમ લોલીપોપ છે એવું સમજી જાય, એકદમ ઇઝી છે. એટલે આકૃતિ તમારા માટે મેન. છેલ્લે આપણે શું કર્યું? તો થીટા આઈ અને થીટા આર દોર્યા. થીટા આઈ શું છે? તો ખૂણો છે. ખૂણાને કોણ પણ કહેવાય. કયો કોણ? તો અહીંયા શબ્દ છે આપાત. તો આને કહેવામાં આવે આપાત કોણ. આ શું થાય છે? પરાવર્તિત થાય છે એટલે પરાવર્તન છે. તો આને શું કહેવામાં આવે? પરાવર્તન કોણ. તો પહેલો નિયમ, નિયમ નંબર 1, એકદમ ઇઝી. થીટા આઈ અને થીટા આર બંને સમાન મૂલ્યના હોય, બંને સરખા હોય. એટલે પહેલો નિયમ શું થશે? આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન છે. આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા? સમાન. તો હવે આને હું સાંકેતિક રૂપે કેવી રીતે લખી શકું કે ભાઈ બંને સમાન છે? તો હું એને સંકેતમાં કેવી રીતે લખી શકું? તો સંકેતમાં આ જે થીટા આઈ, આ સંકેતમાં જે થીટા આર, બંને વસ્તુ સમાન છે. સમાન છે તો એને ચિહ્ન તરીકે શું દર્શાવાય? તો ઇક્વલ ટુ, બરાબર. તો આને હવે પહેલા નિયમને મારે કેવી રીતે લખાય? તો થીટા આઈ ઇક્વલ ટુ થીટા આર. બંને સમાન છે. થીટા આઈ દાખલા તરીકે 30 હોય તો થીટા આર બી 30 હશે. થીટા આઈ 45, થીટા આર પણ 45. જો થીટા આઈ 100, થીટા આર પણ 100. જો થીટા આઈ 0, થીટા આર પણ 0. એટલે જેટલી થીટા આઈની વેલ્યુ એટલી જ થીટા આરની વેલ્યુ. જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ. જો કદાચ પેપર ટફ નીકળ્યું અને એણે માની લો કે ટફ નીકળ્યું અને એને કદાચ અઘરું બનાવવો પણ હોય તો એ શું કરશે? તમારે ડાયરેક્ટ ક્વેશ્ચન આપી દેશે. એક પ્રકાશ છે, એનો આપાત કોણ 30 ડિગ્રી છે, તો તેનો પરાવર્તન કોણ બરાબર ખાલી જગ્યા. આખી ચોપડી ઢૂંઢી નાખો, આપણી આખી અપેક્ષિત ઢૂંઢી નાખો, આખી ગાઈડ ઢૂંઢી નાખો, કંઈ જોવા નહીં મળે. થિયરીનો કન્સેપ્ટ કમ્પ્લીટ ખબર હોવો જોઈએ કે જેટલો આપાત કોણ છે એટલો જ પરાવર્તન કોણ. પછી બહાર આવીને એવું જ કહેશો કે પેપર અઘરું. આ સીધી વસ્તુ છે કે જેટલો આપાત છે એટલો જ પરાવર્તન છે. તો થીટા આઈ તમારે 30 આલેલો છે તો પરાવર્તન કોણ પણ 30 થશે. એટલે પહેલો નિયમ પૂરો. ચલો બીજો નિયમ. બીજો નિયમ પણ એકદમ ઇઝી. 3 શબ્દો. પહેલો કયો આવ્યો? આપાત કિરણ. બીજો કયો આવ્યો? પરાવર્તિત કિરણ. અને ત્રીજો શબ્દ કયો આવ્યો? તો આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ. આ ત્રણેય વસ્તુ લખવાનું અને પાછળ એક જ વસ્તુ એડ કરી નાખવાનું. ત્રણેય એક જ સમતલમાં આવેલ છે. એટલે આકૃતિ તમારે પહેલા કઈ ને આકૃતિ મેન એ આટલા માટે. જો પહેલો નિયમ શું આવ્યો? તો આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા હશે? સમાન છે. એટલે થીટા આઈ બરાબર થીટા આર. પહેલો કયો શબ્દ આવ્યો? આપાત કિરણ. બીજો કયો શબ્દ આવ્યો? પરાવર્તિત કિરણ. ત્રીજો કયો? આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ. ત્રણેય શું છે? તો એક જ સમતલમાં આવેલ છે. એટલે આપણા બે નિયમો પૂરા. પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન, થીટા આઈ બરાબર થીટા આર. બીજો નિયમ આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ, ત્રણેય એક જ સમતલમાં આવેલા છે. આટલું લખો એટલે 3 માર્ક્સ આપણા પૂરા. પરાવર્તનની વ્યાખ્યા, આકૃતિ અને આ બે નિયમો લખો એટલે આપણા 3 માર્ક્સ પાકા.
હવે આ જેટલી બી થિયરી છે, 2 થિયરી આપણી પૂરી થઈ, પ્રકાશ અને પ્રકાશની લાક્ષણિકતા, પરાવર્તનના નિયમો, 2 થિયરી પૂરી થઈ. આ બંને થિયરી હવે હું તમને કમ્પ્લીટ ચોપડામાં લખાઈ દઈશ. ઉતાવળ ના કરતા પણ થિયરી સમજવાનો પ્રયત્ન કરજો, કમ્પ્લીટલી લખવાનું હવે આવતા લેક્ચરમાં રાખીશું.